નમસ્કાર મિત્રો, મારું નામ હાર્દિક રાવલ છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એએમસી પ્રોપર્ટી ટેક્સ બિલમાં નામ ચેન્જ કઈ રીતે કરવું. એના માટે સૌપ્રથમ તમારે એએમસીની વેબસાઇટ ઓપન કરવી પડશે. એએમસીની વેબસાઇટ છે એ ahmedabadcity.gov.in. તમને વેબસાઇટ યાદ ના રહે તો તમે ગૂગલ પર સર્ચ કરી લિંક પર ક્લિક કરીને તમે વેબસાઇટ હોમ પેજ ઓપન કરી શકશો. હવે તમારે નામ ચેન્જ કરવા માટે એક વખત હોમ પેજ ઓપન થઈ ગયું પછી ઓનલાઈન સર્વિસીસ નાના મેનુમાં જવાનું છે. પ્રોપર્ટી ટેક્સ પર તમે એરો લઈ જશો પછી તમારે અપ્લાય ઓનલાઈન ફોર પ્રોપર્ટી ટેક્સમાં ક્લિક કરવાનું છે. તમે આ ક્લિક કરશો એટલે તમારે બીજે વિન્ડો ખુલશે. એમાં એપ્લિકેન્ટ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે, જેમાં અલગ અલગ બધા ઓપ્શન આવશે. અત્યારે આપણે ડિટેલ્સમાં એ બીજા વિડીયોમાં જોશું. અત્યારે આપણે મિલકતમાં માલિકનું નામ ફેરફાર અંગેની અરજી કરી રહ્યા છીએ એટલે એ ક્લિક કરીએ છીએ. તમે એ ક્લિક કરશો એટલે તમારે નીચે આ ડિટેલ્સ ભરવાની આવશે: ટેનામેન્ટ નંબર અને વારસાઈ છે કે બિનવારસાઈ. બિનવારસાઈ એટલે કે તમે વેચાણથી લીધેલા. અત્યારે તમારે બિનવારસાઈ જ આવશે, કારણ કે આપણે કોઈ ઓનર પાસેથી આપણે પરચેસ કરીને આપણું નામ એડ કરી રહ્યા છીએ. આપણે વેચાણથી લીધું છે, રાઈટ. હવે તમે એ સિલેક્ટ કરશો બિનવારસાઈ એટલે તમને પ્રોપર્ટીનો યુસેજ પૂછશે. ઓબ્વિયસલી આપણે રેસિડેન્ટલ આવશે અને અહીંયા તમારે અન્ય સિલેક્ટ કરવાનું છે. તમે અન્ય સિલેક્ટ કરી દેશો એટલે તમારે નીચે બીજી એડિશનલ ડિટેલ્સ આવશે. ત્યાં તમારે ઝોન ડિટેલ્સ, વોર્ડ ડિટેલ્સ ને પ્રોપર્ટી ટાઈપ ને એ બધું ડિટેલ્સ આવી જશે. હવે તમારે જે નીચે જે એપ્લિકેન્ટ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, અહીંયા અત્યારે ફર્સ્ટ ઓનરનું નામ છે, એની જગ્યાએ તમારે જે નામ ચેન્જ કરવાનું હોય, જેનું નામ લખવાનું હોય એ અહીંયા એડ કરવું પડશે. હું અત્યારે મારું નામ લખી રહ્યો છું. અહીંયા નામ તમે ચેન્જ કરો ત્યારે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે જે દસ્તાવેજમાં છે એ જ નામ આમાં લખવું જોવાનું છે, અને આધાર કાર્ડમાં અને દસ્તાવેજમાં અને બધી જગ્યાએ સેમ નામ જ યુઝ થવું જોઈએ. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, તે તમારું એડ્રેસ આવી જશે. પિન નંબર તમારે જે પણ હોય એડ કરી દેવાનો છે. અરજી કરવાનું હેતુ અહીંયા તમારે ઓનર નેમ ટ્રાન્સફર લખી દેવાનું છે, જેથી જ્યારે તમારી અરજી વેરિફિકેશનમાં જાય ત્યારે એમને શેના માટે અરજી છે એનો હેતુ ખ્યાલ આવે. પછી તમે આટલું કરીને નેક્સ્ટ ક્લિક કરશો એટલે તમને આગળની ડિટેલ્સ બતાવશે. આગળની ડિટેલ્સમાં તમારે છે ને હવે આટલા ડોક્યુમેન્ટ્સ અહીંયા માગી રહ્યું છે. તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે. સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી વેચાણ દસ્તાવેજ અથવા ઇન્ડેક્સની અને નીચે બીજા બે ડિટેલ્સ છે. આ બેમાંથી તમારે આ ત્રણમાંથી ફક્ત એક અપલોડ કરવાનું છે. તો સૌ તમે ઇન્ડેક્સની કોપી કરી શકો અથવા દસ્તાવેજ કરી શકો, જે તમને કન્વિનિયન્ટ હોય. પણ એના માટે મેઇન જે છે જે પીડીએફ ફાઇલ હોય એની સાઇઝ મેક્સ 1 MB થી વધવી ના જોઈએ. હવે તમે એ પીડીએફમાં ઇન્ડેક્સની કોપી અપલોડ કરશો એ જ સાથે સાથે સેમ પેજમાં તમે નીચે ઇલેક્ટ્રિસિટી બિલ જે તમારા નામે આવતું હોય, એ મતલબ સેમ પ્રોપર્ટીનું ઇલેક્ટ્રિસિટી બિલ તમારા નામે આવતું હોવું જોઈએ અને આધાર કાર્ડમાં પણ સેમ એડ્રેસ હોવું જોઈએ. એ તમે ત્યાં જ સાથે જ એક જ ફાઇલમાં ઇન્ડેક્સ, ઇલેક્ટ્રિસિટી બિલ, આધાર કાર્ડ એ અપલોડ કરી અહીંયા તમે ફાઇલ ચૂઝ કરીને અહીંયા અપલોડ કરીને સબમિટ કરી દેવાનું રહેશે. જ્યાં સુધી તમે સબમિટ એપ્લિકેશન નહીં કરો ત્યાં સુધી તમારી અરજી સબમિટ થશે નહીં, રાઈટ. તમે એકવાર જ્યારે સબમિટ કરી દેશો પછી તમારે 15 થી 20 દિવસ માટે વેઇટ કરવો પડશે, અને 15 થી 20 દિવસ પછી તમારે એએમસીમાંથી મેસેજ આવશે, કોઈ અમાઉન્ટ તમને ભરવાનું કહેશે. એ અમાઉન્ટ તમે ભરશો પછી જ તમારી નામ ચેન્જ કરવાની પ્રોસેસ આગળ વધશે. અને મીનવાઇલ જ્યારે તમે ફોર્મ ભરી રહ્યા હોય ત્યારે તમારે કોઈ ટેક્સ ભરવાનો બાકી ના હોય એ વાતની પણ ધ્યાન રાખવાનું રહેશે. તો આ રીતે તમે ઇઝીલી તમે નામ ચેન્જ કરી શકશો અને તમે અરજી ટ્રેક પણ કરી શકો.
એ સ્ટેટસમાં જઈને તમે અરજી નંબર જે આવ્યો છે એ તમે નાખશો એટલે તમે અરજી સ્ટેટસ ચેક પણ કરી શકશો. આ એપ્લિકેશન નંબર છે. રાઈટ. થેન્ક યુ.